સવારમાં નાસ્તામાં જો આપણા ગુજરાતીઓને આવા ગરમા ગરમ વઘારેલા ખમણ મળી જાય ને તો બીજું કંઈ જ ન જોઈએ. એમાં ઘરે બનાવેલા ખમણ એકદમ ફરસાણ જેવા જ બેટર બનાવીને જાળીદાર વાટીદાળના ખમણ આપણે ઘરે બનાવીશું આજે. તમે જુઓ તેમ એકદમ સ્પંજી અને જાળીદાર છે. દાળના પરફેક્ટ માપ, આથો નાખવાની રીત અને પીસવાની સાથે સાથે ખમણને ફૂલાવવા માટે શું કરવું તે બધી જ ટ્રિક્સ અને ટિપ્સ સાથે એકદમ જે ફરસાણમાં જે બનાવે છે ખમણ તેવા જ આપણે બનાવીશું. તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે ઘરે આટલા સરસ ખમણ બની શકે. મારી રેસીપી વિડીયો જોતા હોય અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો વાટી દાળના ખમણ આપણે જે ચણાની દાળ આવે છે તેના બને છે. તેના માટે ઘરના કોઈ પણ વાસણ કે વાટકાનું માપ સેટ કરી લઈશું. મેં અહીં વાટકાના માપથી 2 વાટકા જેટલી ચણાની દાળ લીધી છે અને એટલી દાળમાંથી અંદાજે 6 થાળી જેટલા ખમણ અને 6 વ્યક્તિ માટે આરામથી બની રહેશે. હવે આ દાળને પહેલાં તો આપણે 4 થી 5 પાણીએ એકદમ ચોખ્ખી કરીને ધોઈ લેવાની છે. આ દાળ પોલિશ કરેલી હોય છે, ઉપર પેસ્ટિસાઇડ્સ કે પછી પાવડર હોય તે આસાનીથી નીકળી જાય તે માટે આવી રીતે હાથથી ઘસીને આપણે 3 થી 4 વાર દાળને ધોઈ લેવાની છે ને એકદમ કોરી કરી લેવાની છે. ધોઈને પછી ખમણ એકદમ સ્પંજી બનાવવા માટે આ સ્ટેપ્સ ખૂબ જ જરૂરી છે. એટલે દાળને પલાળતા પહેલાં આવી રીતે હાથથી ઘસીને ઉપર આવી રીતે સ્ટાર્ચનું સફેદ પાણી બધું જ નીકળી જાય ત્યાં સુધી ધોઈ લેવાની છે. તો દાળ મેં અહીં 3 થી 4 વાર ધોઈ લીધેલી છે અને એકદમ હવે કોરી કરી લઈશું. કોરી કરેલી દાળમાં આપણે દાળ ડૂબીને ઉપર આવી જાય એટલું પાણી એડ કરીશું. તમે જુઓ તેમ એટલું પાણી એડ કરીને હવે આપણે દાળને 4 થી 5 કલાક માટે પલાળવા દઈશું. જો તમારી પાસે સમય ન હોય તો તમે ગરમ પાણીમાં પણ પલાળી શકો. અંદાજે 5 કલાક જેવો સમય થઈ ગયો છે. તમે જુઓ તેમ દાળ સરસ એવી પલળીને એકદમ સોફ્ટ થઈ ગઈ છે. એકદમ હાથથી ભાંગી જાય આવી રીતે તેવી થઈ ગઈ છે. હવે જે આ દાળમાં પાણી છે તે આપણે એકદમ નિતારીને તેને કોરું કરી લેવાનું છે. દાળ પીસવામાં આ પાણી લેવાનું નથી એટલે દાળને આપણે એકદમ કોરી કરી લઈશું આવી રીતે. હવે મિક્સચરનું જે મોટું જાર આવે છે તે લઈ લઈશું. અહીં દાળ વધારે છે એટલે મેં 2 પાર્ટમાં ડિવાઈડ કરી છે. તો અડધી દાળ આપણે પહેલાં મિક્સચર જારમાં એડ કરીશું અને પલ્સ મોડ ઉપર કરીને કણીવાળો પેસ્ટ તૈયાર કરીશું. આપણે થોડું એવું પાણી એડ કરીશું, અડધા ગ્લાસ જેટલું, જેથી દાળ આસાનીથી પીસાઈ જાય. પણ આપણે બેટર ઘાટું રાખવાનું છે એટલે વધારે પાણી એડ નહીં કરવાનું. આવી રીતે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી પલ્સ મોડ ઉપર 4 થી 5 વાર ફેરવશો એટલે આવું થીક બેટર તૈયાર થઈ જશે. એક મિક્સર જારમાં આપણે થોડું પાણી એડ કરી વધેલું બેટર પણ લઈ લઈશું અને હવે જે બચેલી દાળ છે તે બીજા પાર્ટમાં તે જ રીતે અડધા ગ્લાસ જેટલું પાણી નાખી તેને પણ પીસી લઈશું. તો દાળ આપણી સરસ એવી પીસાઈ ગઈ છે તમે જુઓ તેમ. હવે તેને આવી રીતે હાથથી આપણે બરાબર મિક્સ કરી દઈશું અને ટેક્સચર તમારે જોવું હોય તો આવું દાણેદાર ટેક્સચર તૈયાર થયું છે. હવે સ્ટેપ્સ આપણે બીજું જોઈશું જેમાં દાળને આવી રીતે આપણે હાથથી જ તે 2 થી 3 મિનિટ માટે ફેટવાનું છે જેથી બેટર સરસ એવું ફ્લફી થઈ જાય. આ સ્ટેપ્સ ખૂબ જ જરૂરી છે. ફરસાણની દુકાનમાં આના મશીન હોય છે તેમાં દાળને આવી રીતે ફેરવવામાં આવે છે. તો 2 થી 3 મિનિટ માટે દાળ આપણે ફેટી લીધી છે બેટર અને સરસ એવું ફ્લફી થઈ ગયું છે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલા લીંબુના ફૂલ એડ કરીશું, સાઇટ્રિક એસિડ. ફરસાણમાં જે ખમણ બને છે તેમાં લીંબુના ફૂલ એડ કરવામાં આવે છે. આ ફૂલ એડ કરી આપણે ફરી પાછું 1 મિનિટ માટે બેટર આપણે આવી રીતે ફેટી લઈશું. જો તમારે લીંબુના ફૂલ ન એડ કરવા હોય તો તમે અડધા વાટકા જેટલું દહીં કે પછી 2 લીંબુનો રસ એડ કરવો. હવે ઢાંકીને આપણે આ બેટરને ગરમ જગ્યાએ મૂકી દઈશું. અંદાજે 8 થી 10 કલાક માટે આથો આવવા દેવાનો છે. તો 10 કલાક જેવું થઈ ગયું છે. મેં રાત્રે જ બને ત્યાં સુધી હું આવી રીતે આથો નાખું છું એટલે સવારે બેટર તમે જુઓ તેમ સરસ એવો આથો આવીને ફૂલી જાય છે. બેટર સરસ એવું ફૂલી ગયું છે અને અંદર જાળીદાર આથો પણ આવી ગયો છે. હવે તેમાં આપણે થોડી વસ્તુ ઉમેરીશું. અહીં મેં હળદર પાવડર, હિંગ બંને અડધી ચમચી જેટલું, 1 ચમચી આદુની પેસ્ટ અને
3 લીલી મરચી ઝીણી સમારેલી એડ કરી છે અને સ્વાદ પ્રમાણે મીઠું આપણે એડ કર્યું છે. મીઠું આપણે અગાઉ ક્યાંય નથી નાખ્યું એટલે તે પ્રમાણે એડ કરીશું. ખમણમાં આ બધી જ વસ્તુઓ હોય છે, થોડા ટેસ્ટી હોય છે. એટલે હવે આ બધી જ વસ્તુઓને આપણે બેટરમાં આવી રીતે મિક્સ કરી દઈશું ને એક રાઉન્ડ દિશામાં જ બેટરને ફેટીશું. બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે, તમે જુઓ તેમ, અને બેટર પણ એકદમ સરસ એવું જાળીદાર કણીદાર બની ગયું છે. હવે આ બેટરમાંથી ખમણ બનાવવા માટે આપણે પહેલાં 4 ચમચા જેટલું બેટર બીજા બાઉલમાં લઈ લઈશું. આપણે 2 થાળી જેટલું બેટર લીધું છે. બધા જ બેટરમાં આપણે એકસાથે નહીં કરીએ એટલે આવી રીતે 2 થાળીનું બેટર બનાવીશું, જેમાં થોડું બેટર આપણે પતલું કરીશું. આપણે બહુ થીક રાખ્યું હતું એટલે થોડું પાણી એડ કરીને મેં અંદાજે 1/4 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. અને બેટરમાં પાણી એડ કરીશું તો જ તમારા ખમણ ફૂલશે. એટલે પાણી એડ કરીને આવું આપણે એકદમ સોફ્ટ એવું બેટર તૈયાર કરીશું. હવે તેમાં અહીં મેં 1 ચમચી જેટલો ખાવાના સોડા જે આવે છે, બેકિંગ સોડા, તે એડ કર્યા છે. અને ખમણ સરસ એવા ફૂલે, ડચરા ન વળે, ડટ્ટા જેવા ન થાય તે માટે અને એકદમ ફ્લફી સ્પંજી રહે તે માટે 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. અને બેટરને આપણે 1 થી 1.5 મિનિટ માટે ફેટી લઈશું. ખાવાના સોડાના લીધે તમે જુઓ તેમ બેટર સરસ એવું ફૂલીને ડબલ થઈ ગયું છે. હવે આપણે તેને સ્ટીમ કરવાના છે, તો સ્ટીમરમાં પાણી મૂકી જાળી મૂકીને આપણે 5 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ ઉપર સ્ટીમ થવા દઈશું. અને ત્યાં સુધીમાં આપણે જે પ્લેટમાં ખમણ પાથરવાના છે તે પ્લેટને આવી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું. મેં અહીં સિંગ તેલ લીધું છે. સરસ એવું ગ્રીસ કરીને પછી જે આપણે બેટર તૈયાર કર્યું છે તેમાંથી અડધું બેટર આપણે તેમાં રેડી દઈશું અને થોડું એવું થપથપાવીને તેની સાઇડ્સ એકસરખી કરી લઈશું. બેટરને આપણે આવી રીતે થાળીમાં ઠપકારવાનું નથી, ન કે જેમાં હવાના કણ ભરાયા છે તે નીકળી જશે. એટલે આવી રીતે ખાલી થપથપાવીને જ એકસરખું બેટર કરી લેવું. સ્ટીમર પણ સરસ રીતે સ્ટીમ થઈ ગઈ છે. હવે તેમાં આપણે આ ખમણની પ્લેટ મૂકી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ ઉપર અંદાજે 12 થી 15 મિનિટ માટે આપણે આ ખમણને સ્ટીમ કરવાના છે. ખમણ સરસ એવા સ્ટીમ થઈને ફૂલી જાય તે માટે આટલો સમય લાગે છે, એટલે યાદ રાખવું અંદાજે 12 થી 15 મિનિટ સુધી સ્ટીમ થવા દેવા. આવી રીતે ચપ્પુ રાખીને આપણે ચેક કરી લઈશું તો સરસ એવા ખમણ સ્ટીમ થઈ ગયા છે. હવે તેને આપણે આ પ્લેટને બહાર કાઢી લઈશું અને બીજી જે પ્લેટ તૈયાર કરી છે તેને પણ આવી રીતે સ્ટીમરમાં મૂકીને સ્ટીમ કરી લઈશું. અને જે પ્લેટ આપણે બહાર કાઢી છે તેને આપણે એકદમ ઠંડી પડવા દેવાની છે, કારણ કે જો ગરમે ગરમમાં તમે ખમણના પીસીસ કરશો તો એકદમ લોચા જેવા થઈ જશે. એટલે આવી રીતે હાથ અડાડીને ચેક કરી એકદમ ઠંડુ પડી જાય પછી જ આપણે ચપ્પુથી આડા અને ઊભા કાપા મૂકીને એક સરખા પીસીસ કરી લઈશું. તમે જુઓ તેમ ચપ્પુ સાથે ચીપકતા પણ નથી ને એકદમ થાળીમાંથી પણ સરસ એવા ઉથલી ગયા છે. અને તમે જુઓ તેમ સરસ એવી બહારના જે ખમણ આવે છે તેવી જ જાળી પડીને તૈયાર થઈ ગઈ છે. એકદમ સ્પંજી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ખમણ બની ગયા છે. આ ખમણને હવે જે આપણે ફરસાણની દુકાનમાં વઘારે છે તે રીતનો વઘાર કરીશું. તો તેના માટે આપણે નાનું એવું એક પેન લઈ લઈશું, વઘાર્યું કે પછી આવી રીતે સ્ટીલનું, અને તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે 1 મોટી ચમચી જેટલી રાઈ એડ કરીશું. ખમણના વઘારમાં રાઈનું પ્રમાણ વધારે હોય છે. જો તમને ભાવતી હોય તો તમે તમારી રીતે વધારે એડ કરી શકો. અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. 10 થી 12 મીઠા લીમડાના પાન અને 3 લીલા મરચાંના આવી રીતે મોટા ટુકડા કરીને તેમાં એડ કરીશું. આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે સાતળી લઈશું. મરચાં સરસ એવા સતળાઈને ફૂટી જાય ત્યાં સુધી સતળાવા દઈશું આપણે. અને પછી આ ગરમે ગરમ વઘારને તૈયાર કરેલા ખમણના પીસીસ ઉપર એડ કરીશું આપણે. અને અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા પણ એડ કરીશું. હવે બધી જ વસ્તુને બરાબર ચમચાથી કે હાથથી આવી રીતે ઉપર નીચે કરીને મિક્સ કરી દઈશું. તો તમે જુઓ તેમ એકદમ ફરસાણની દુકાન જેવા જોવામાં અને ખાવામાં પણ તેવા જ ટેસ્ટી વાટી દાળના ખમણ તૈયાર થઈ ગયા છે. સવારમાં નાસ્તામાં ખાવાની મજા પડે તેવા. જો તમે ક્યારે આ રીતે ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને લાઇક ને શેર કરવું ભૂલતા નહીં. આવી નવી નવી રેસીપી સાથે આપણે કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.